ગાઈસ તો અમે આવ્યા છીએ અમારા ગામના રામજી મંદિરે, તો હું તમને ત્યાંનો વિડીયો બતાવીશ. તમે આવ્યા છીએ અમારા ગામના રામજી મંદિરે. હાય દસુ, હાય ગયો. એમાં સુવિચાર લખ્યું છે જો. કેમ છો? આજે મેં બ્લોગ ઉતાર્યું નથી, તો હવે થોડુંક લાવું છું. આમાં દસુ જો દસુડી. ચલો, તો હું મારું કામ પતાવી દીધું છે અને રોજની જેમ જે આપણે કરતા હોય એ મેં કરું છું. તો હું ત્યારે મારી રસોઈ બનાવું છું. જો આ કુકરમાંથી જ બનાવ્યું છે મેં. અને હવે આ બનાવું છું બટેકા. તો હા જો, હાય, આ બધાને ભૂખ લાગી છે. શું ખાશો? મને તો ભાવતી નથી ખીચડી. દરરોજ ખીચડી ન હોય. કાલે શું ખાધું તું? કાલે તારી ફરમાઈશ પૂરી કરી હતી. બોલો. કાલ ઢોસા ખાધા હતા. તો પછી આજ ખીચડી નથી ખાવી, દાળ ભાત નથી ખાવા, કંઈક સારું ખાવું હોય. ખીચડી ખાવી જ પડે ને. થોડીક ખાઈશ, દાળ ભાત ખાઈશ. ખીચડી કોને ભાવે? જો ખીચડીયા આ ઉભા, આ ખીચડીયા છે. અમે ખીચડીયા બાબા. ખીચડી તો જોઈએ રોજ રોજ. પછી થોડું પાઉંભાજી ને પુલાવ ને એવું છોકરાઓને ભાવે. અમને તો ઉપકા વળે હવે તો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો ગઈકાલે ચૂંટણીની ડ્યુટી હતી અને રાત્રે મારે રિસીવિંગ સેન્ટર ઉપર હતો. તો રાતે 1 વાગે ઘરે આવ્યો. ખૂબ સરસ અનુભવ રહ્યો, કેમ કે રિસીવિંગ સેન્ટર ઉપર બધા કંટ્રોલ યુનિટ, બેલોટ યુનિટ, બધા ડોક્યુમેન્ટ્સ, કવર, વૈધાનિક, બિનવૈધાનિક કવર લઈને આવે. એ બધા જોવાના, ચેક કરવાના અને રિસીવ કરવાના. રિસીવ કરીને પછી સાઇન કરીને પાછા પ્રિસાઇડિંગ ઓફિસરને દેવાની. તો આ પહેલી વાર આ કામગીરી હતી મારા માટે અને ખૂબ સરસ રહી, ખૂબ મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું આ ચૂંટણીની કામગીરી બાબતે. અને સાથે સાથે સવારે મત દેવાનો પણ દર વખતે હોય જ છે કામગીરી. દર વખતે હોય છે, પણ દર વખતે હું બૂથ ઉપર હોઉં છું. ત્યાં PO1 કે PO2 ની જવાબદારી હોય છે, પણ આ વખતે સ્પેશિયલી મને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરમાં જવાબદારી સોંપી. તો એ અનુભવ પણ સારો રહ્યો અને ખૂબ મજા આવી અને ઘણું શીખવા મળ્યું, ઘણું નવું શીખવા મળ્યું. તો એ બાબતનો આનંદ છે. બોલો, હા દીપાલી બેન, દીપાલી કંઈક કહેશે. ઘણું કોઈ પણ કામ નાનું હોતું નથી કે કોઈ પણ કામ મોટું હોતું નથી, પણ ઘણું શીખવા મળે છે અને ઘણું જાણવા મળે છે દરેક કામની અંદર. બાકી તો ઘરે શું કરે છો આખો દિવસ? અચ્છા, હા, આની પણ IPL આની પણ મજા છે. જીવનમાં કંઈક તો શોખ, કંઈક તો હોવું જોઈએ ને, કે જેનાથી માણસ સ્ટ્રેસ ભૂલે અને શીખતો રહે. થેન્ક યુ. મળીએ ફરી પાછા. તો ચાલો, હવે આજનો દિવસ આખો પૂરો થઈ ગયો છે. બાળકોને લઈને સાંજે 12 આંટો મારવા ગયા છે. હું પણ થાકી ગઈ છું. હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. અમારા બ્લોગ તમને કેવા લાગે તમે કોમેન્ટ તો કરો, તો અમને થોડું
પ્રોત્સાહન મળે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે કાલે સવારે મળીએ. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.